સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી લૂંટ અને હુમલાની ચોંકાવનારી ઘટના। 3 શખ્સોએ 2 મિત્રો પર જીવલેણ હુમલો કરી લૂંટ કરી ફરાર થયા। જો કે પોલીસને ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી। હનુમાન મંદિર નજીક મિત સિંગાળા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા બેઠા હતા ત્યારે એક સ્કોર્પિયો કારમાં પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ મેસુરભાઈ હડિયા ત્યાં આવી પહોંચ્યા। આરોપીઓએ અચાનક પૈસાની માંગણી કરી। ફરિયાદીએ ઇનકાર કરતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને લાકડી ધોકા વડે બંને યુવકો પર તૂટી પડ્યા। હુમલામાં મિતના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। હનુમાન મંદિરે રાત્રે બેઠા હતા તો 3 વ્યક્તિ પ્રિન્સ કાલે રાત્રે ત્રણ વ્યક્તિ આવ્યા 4 વ્હીલ લઈને, ગાડી સ્કોર્પિયો લઈને। પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડિયા આ ત્રણેય વ્યક્તિ આવી બરોબર મારી પાસે પૈસાની માંગ કરી। મેં પૈસા ન આપતા એને મારી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે અને છરી બતાવેલી હતી બરોબર અને મારી નાખવાની ધમકી આપેલી હતી। અને ત્યારબાદ અવારનવાર આ એરિયામાં પીપલિયાનગર એરિયામાં આ સ્કોર્પિયોથી કોઈ બેન દીકરીને ઉપર હાંકવી, ગાડી ચડાવવી, અવારનવાર આવો બનાવ બનતો જ હોય છે। ગત રાત્રિના કેશોદ ટાઉનના પીપળિયાનગરમાં રહેતા મિત રાજુભાઈ સિંગાડા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા પીપળિયાનગર હનુમાન મંદિર ખાતે બેઠા હતા। તે વખતે કેશોદ શહેરમાં રહેતા પ્રિન્સ કાનાભાઈ ભેડા, ઉદીપ શરમણભાઈ ભેડા અને યશપાલ મેસુરભાઈ હડિયા એક સ્કોર્પિયો ગાડી લઈ આવી અને આ કામના ફરિયાદી અને સાહેબ સાથે બોલાચાલી કરી, પૈસાની માગણી કરી અને ફરિયાદી અને આરોપી બંનેને ટીકા પાટુનો અને લાકડાના ધોકા વડે માર મારી ફરિયાદી પાસેના ખીચામાં રહેલ ₹8,900 ની લૂંટ કરી અને સ્કોર્પિયો ગાડી લઈને ભાગી ગયેલા।